સુરત ઈસ્ટ એસોસિએશનનું સંગઠન મજબૂત બને અને વ્યવસાય વધે તે ઉદ્દેશ્ય સાથે તારીખ 8 અને 9 માર્ચ 2 દિવસ માટે ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન થયું। સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના પ્રખ્યાત બિલ્ડરોની 8 ટીમો વચ્ચે મેચ રમાઈ હતી। 150 જેટલા પ્લેયરો આ મેચ રમ્યા। આ મેચનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, નવનિયુક્ત ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ, સંગીતા પાટીલ સાથે શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રેયસ સવાણી, ખજાનચી નિકુંજ ગજેરા અને કોર કમિટીના હિરેન પટેલે જણાવ્યું હતું કે સંગઠનના નિર્માણ પછી આ પ્રથમ ભવ્ય કાર્યક્રમ યોજાયો જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સંગઠન મજબૂત બને તેમજ નાનાથી લઈ મોટા બિલ્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તે સાથે ટોસ જીતનાર ટીમને ચાંદી સિક્કા અને વિજેતા થનાર ટીમને 10 ગ્રામ સોનાનો સિક્કો આપવામાં આવશે। મારું નામ છે નિકુંજ ગજેરા। હું સેબામાં ખજાનચી તરીકેનું પદ સંભાળું છું। આ આયોજન અમે બધા બિલ્ડરો એક સાથે આવે, એક સાથે મળે અને ક્રિકેટનું એવી રીતે આયોજન કરેલું છે। કેટલા પ્લેયર્સની ટીમ બની છે અને શું ઉદ્દેશ રહે છે કે આવા પ્રકારના આયોજન થતા હોય છે? ટોટલ 7 ટીમો અમે બનાવી છે। 150 પ્લેયર એક સાથે રમશે, બધા જ બિલ્ડર રમશે। એના સિવાય આનો ઉદ્દેશ મુખ્ય અમારો એવો છે કે બધા સાથે આવે, ફેમિલી સાથે એક મનોરંજનનું કાર્યક્રમ પૂરું થાય અને સેબાને અમે વધારે આગળ લઈ જઈએ, બધા ભેગા થાય। શું કહેશો કે આવા પ્રકારના આયોજન થકી સંગઠન કેટલું મજબૂત બને છે? એકચ્યુઅલમાં આવા બધા આયોજનોથી અમે બધાને ગેટ ટુગેધર કરીને બધા એકબીજાના સંપર્કમાં આવે, સંપર્કથી બધાના વ્યવસાય વધવાના છે અને બધાનો વિકાસ થવાનો છે। એટલે આયોજનનો મુખ્ય હેતુ તો અમારા મેમ્બર્સ બધા એકસાથે આવે ને ગેટ ટુગેધર થાય એ જ છે।